આઈપીએલ આ ગેમ એટલો મોટો બિઝનેસ છે કે તેના દરેક ભાગમાંથી બીસીસીઆઈ અને ટીમો કરોડો રૂપિયા કમાય છે. ખેલાડીઓથી લઈને કપડાં સુધી દરેક વસ્તુની એક કિંમત હોય છે. અમેરિકાની નેશનલ ફૂટબોલ લીગ પછીની વિશ્વની બીજી સૌથી રેસ સ્પોર્ટ લીગ છે. આઈપીએલની કમાણીએ બીસીસીઆઈને વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ બનાવ્યું છે. આઈપીએલ કેવી રીતે કમાય છે, બીસીસીઆઈ કેટલા પૈસા પોતાની પાસે રાખે છે અને કેટલા ટીમોને મળે છે, જાણીશું આજના એક્સપ્લેનરમાં. આઈપીએલના 3 ભાગ છે. પહેલા તેને સમજીએ. પ્રથમ, સેન્ટ્રલ રેવન્યુ. આઈપીએલની કુલ કમાણીમાં લગભગ 60-70% હિસ્સો સેન્ટ્રલ રેવન્યુનો હોય છે. આ કરવાની 2 રીતો છે. પહેલું, બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ, એટલે કે આઈપીએલ ફક્ત તે જ ચેનલ ઉપર ચલાવવામાં આવશે જેમની પાસે તેના રાઇટ્સ છે. 2017 સુધી આના રાઇટ્સ સોની પાસે હતા, જેના માટે બીસીસીઆઈને 8,200 કરોડ રૂપિયા મળ્યા હતા. હાલમાં આઈપીએલના બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ 2 અલગ કંપની પાસે છે. ભારતીય ઉપખંડ એટલે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેપાળ જેવા દેશોમાં ટીવીના રાઇટ્સ ડિઝની સ્ટાર પાસે છે. આ માટે કંપનીએ 23,575 કરોડ રૂપિયા ચૂકવ્યા છે, જ્યારે વાયકોમ 18એ 20,500 કરોડ રૂપિયામાં તેના ડિજિટલ સ્ટ્રીમિંગ રાઇટ્સ ખરીદ્યા છે. બીજી રીત છે ટાઇટલ સ્પોન્સરશિપ, એટલે કે આઈપીએલ પહેલા તમારું નામ જોઈન્ટ કરવાનું, જેમ કે ડીએલએફ આઈપીએલ, પેપ્સી આઈપીએલ, વિવો આઈપીએલ અને હવે ટાટા આઈપીએલ. અત્યાર સુધીમાં આઈપીએલને ટાઇટલ સ્પોન્સરશિપ માટે 4,598 કરોડ રૂપિયા મળ્યા છે. સેન્ટ્રલ રેવન્યુ પછી આઈપીએલનો બીજો મોટો ભાગ જાહેરાતો અને પ્રમોશન આવકનો છે, જે આઈપીએલની કુલ કમાણીના 20-30% હિસ્સો ધરાવે છે. દરેક ટીમનું પોતાનું બિઝનેસ મોડેલ હોય છે અને આ અંતર્ગત તેઓ કંપનીઓ સાથે કરાર. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.